પથ્થરો જ્યાં મંત્ર બોલે છે, હવા કે જેમાં ભક્તિ વહે છે અને હૃદય જ્યાં આપમેળે નમી જાય છે, એવું એક પવિત્ર સ્થાન પ્રતાપપુરા ગામની આસ્થાનું પ્રતીક એટલે કે શ્રી શૂલપણેશ્વર મહાદેવ મંદિર. વર્ષો પહેલા સ્થાપિત, દુઃખમાં સહારો અને સુખમાં કૃતજ્ઞતા આપનાર આ મંદિર વિશ્વાસની ઓળખ છે. સમય બદલાય છે પણ આસ્થા ક્યારેય ઓછી થતી નથી. એટલે જ એક નવા સંકલ્પ સાથે શ્રદ્ધાને મળશે નવું સ્વરૂપ. એક ભવ્ય, દિવ્ય અને આસ્થાથી ઝળહળતું નવીન શ્રી શૂલપણેશ્વર મહાદેવ મંદિર, જે આવનારી પેઢીઓને આપશે સંસ્કાર, સંયમ અને સંદેશ. તો ચાલો તારીખ 19 જાન્યુઆરી 2026ના રોજ નવીન મંદિરની ઉત્થાપન વિધિની ઐતિહાસિક પળના સાક્ષી બનીએ. કારણ કે આ માત્ર એક નિર્માણ નથી, આ છે ગામની એકતા, શ્રદ્ધા અને ભક્તિનો મહોત્સવ. કેમ છો મિત્રો? તમારા બધાનું મારા નવા બ્લોગમાં સ્વાગત છે. 19/1/2026ના દિવસે પ્રતાપપુરા શ્રી શૂલપણેશ્વર મહાદેવ મંદિરના ઉત્થાપન નિમિત્તે જે વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું એની ઝલક અહીંયા હું તમને બતાવી રહ્યો છું. અભિવંદનમ. 10 દિશાની અંદર આરતી પ્રદાન કરી અને જગ્યા ઉપર બેસી જવાનું અને પછી શાંતિ તમારે આરતી લેવાની. સ્વાત્મ કલ્યાણાર્થે આત્મ સુખ શાંતિ પુષ્પાણિ ઋતુતકાલો ભવાની એની અંદર જીવ હતો એની નાશ કર્યો તો બીજા નંબરને પ્રાપ્ત થયા. ત્રીજા નંબરની અંદર આપણે જે પણ ધાન્ય થઈએ, આખો દાણો હોય ને તો જમીનમાં ઉગે પણ એનો લોડ કરી નાખે, બે ફાળ કરી નાખે, ઉગે નહીં. એટલે બીજા નંબરની અંદર આપણે જે પણ ખાઈએ છીએ એમાં પણ પાપ થઈએ છીએ. ત્રીજા નંબરનું પાપ કહેવાય છે. ચોથા નંબરની અંદર આપણા ઘરની અંદર કોઈ પણ અતિથિ આવે એને જમાડવો પડે. આપણે જમાડતા આપણે તો શું કહીએ અત્યારે તો ભગવાનની અસીમ કૃપા છે. મુખમાં મૂકી તે બધી છે. દાડમના ડાના કોઈ ગોઠવી તો જોને મારો વાલો કરે એવું ઈશ્વરની ગતિ ક્યાંથી શરૂઆત થાય? આપણી જ્યાં મતિ પૂર્ણ થાય, આપણી વિચાર શક્તિ જ્યાં પૂરે, ભગવાનને એક જ ભાવ કરવાનો છે, એક જ પ્રાર્થના કરવાની છે. જે પણ આ કર્મ કર્યું છે એ કર્મનો તમે કરજો અને અમારા જીવનમાં, અમારા પરિવારમાં, અમારા ગ્રામજનોની અંદર ઉત્તમ ફળોની તમે પ્રાપ્તિ કરાવજો. નારિયેળી કઈ જગ્યાએ થાય? દરિયા કિનારે થાય. બહેનોના ભજનની અંદર કદાચ નદી કિનારે આવી શકે.
પણ આમ થાય કઈ જગ્યાએ? સૌથી દરિયા કિનારે જાય. અને દરિયાનું પાણી કેવું હોય? ખારું હોય. અને નાળિયેરની અંદર પાણી કેવું હોય? એ તમારી કે મારી તાકાત ખરી મીઠું કરવાની પાણી? એ ભગવાન કરી શકે. જેમ કે ને ભગવાન નથી, એના માટેના પ્રૂફ બતાવું છું. ઘણા એવું કે આવું બધું કશું થાય નહીં, પરંતુ આ શાસ્ત્ર રચનાર જે ઋષિમુનિઓ હતા એ કઈ ગાંડા નતા. પાંદડાઓ ખાઈ પોતાનું જીવન વ્યતીત કર્યું, પૂર્ણતઃ બ્રહ્મચારી રહ્યા. અને એ ઋષિમુનિઓએ જે વેદોની રચના કરી, જે શાસ્ત્રની રચના કરી, એ શાસ્ત્ર પ્રમાણે આપણે આ ચાલન ક્રિયા કરીએ. તમને ખુશ કરવા કે મને સારું લાગે એના માટે આપણે બેઠા નથી. આ ભગવાન રાજી થાય ને એટલે આખું ગામ રાજી થાય. એટલે ભગવાનને રાજી કરવા માટે આપણે બેઠા છીએ. ભગવાનને કીધું તમને ફળો અર્પણ કર્યા છે, એ ફળોનો સ્વીકાર श्री सुलतानेश्वर महादेव पुनः प्राण प्रतिष्ठा महोत्सव ने डमरू बाजे मेरे भोले के दरबार में, डम 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 डमरू बाजे मेरे भोले के दरबार में, कण कण में बसते हैं भोले बाबा संसार में, जिस मोहन माया जाल का, जिस मोहन माया जाल का वो भक्त है महाकाल का। ओम नमः शिवाय। जिस मोहन माया जाल का वो भक्त है महाकाल का। हो डम डम डमरू बाजे मेरे भोले के दरबार में, कण कण में बसते हैं भोले बाबा संसार में, जिस मोहन माया जाल का, जिस मोहन माया जाल का वो भक्त है महाकाल का। जिस मोहन माया